વિરામ બાદ સ્વાગત સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ હાથ ધરાય છે। 150થી વધુ ટ્રાફિક કર્મીઓ અત્યારે ડ્રાઈવમાં જોડાયા છે। ડીસીપી પીઆઈ સહિતનો સ્ટાફ પણ અત્યારે ડ્રાઈવમાં જોડાયો છે। શાસ્ત્રીનગરથી સોલા ભાગવત રૂટ પર અત્યારે ડ્રાઈવ હાથ ધરાશે। ગેરકાયદે દબાણો અને આડેધડ પાર્ક કરેલા વાહનો સામે ટ્રાફિક વિભાગે લાલ આંખ કરી છે। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા દર્શિલ રાવલ। દર્શિલ, જાણકારી મળી રહી છે કે પશ્ચિમ વિસ્તારમાં અત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। કઈ તસવીરો અત્યારે ત્યાંથી સામે આવી રહી છે, કયા પ્રકારની કાર્યવાહી અત્યારે ત્યાં કરવામાં આવી રહી છે? વિધિ ઘણા સમય બાદ પશ્ચિમ વિસ્તારમાં આ પ્રકારે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। જે પ્રકારે જોઈ શકાય છે અત્યારે સાચીનગરથી આ જે ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાન જે છે ત્યાં આ ડ્રાઈવ પહોંચી છે। અહીંયા એક પોલીસ સાથે ઘર્ષણ પણ થયું। શું બનાવ બન્યો હતો? કાયદેસર પાર્કિંગમાંથી જે ગવર્મેન્ટે છોડેલું પાર્કિંગ છે, આ ગવર્મેન્ટની સ્કીમ છે, છતાં પણ એના પાર્કિંગમાંથી વાહનો ઉઠાવી લેવામાં આવ્યા અને લુખ્ખાગીરી કરવામાં આવે છે। પોલીસ એમ કે છે કે જો અવાજ ઉઠાયો તો ગાડો તોડી નાખીશું। આ કયા પ્રકારની લોકશાહી છે? કાલે ઘરમાં આવીને આ તો આપણો સામાન પણ ઉઠાવી જાય। આ લુખ્ખાગીરી હરગીઝ એક જવાબદાર નાગરિક તરીકે ચલવી લેવામાં ના આવે। કેટલી ગાડીઓ લઈ ગયા અહીંયાથી મિનિમમ 200 ગાડીઓ ઉઠાવી ગયેલા છે। એટલે કે અહીંયા જે પાર્કિંગની જગ્યા જે છે ત્યાં જગ્યા ઉપર આ જે વાહનો જે છે તે લઈ ગયાનો આક્ષેપ સ્થાનિકોનો છે અને હાલ જે છે આ ટ્રાફિક ડ્રાઈવ જે છે તે આગળ વધી રહી છે। અંદાજે 150 જેટલા જે કર્મચારીઓ જે છે ટ્રાફિકના તે અહીંયા કામે લગાવી દેવામાં આવ્યા છે અને હાઉસિંગ બોર્ડ પાસે જે મકાન જે છે ત્યાં આ જે ડ્રાઈવ પહોંચી હતી તે સમય દરમિયાન જે પ્રકારની જે વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા પાર્કિંગમાંથી તેને લઈને એક સ્થાનિકોમાં નારાજગી વ્યાપી છે। સાથે સાથે થોડો ઘર્ષણ જેવો માહોલ પણ એક બોલાચાલીનો માહોલ અહીંયા સર્જાયો હતો, પરંતુ હાલ જે છે અધિકારી દ્વારા આ મામલો ઠારે પડાયો છે। અહીંયા એક સ્થાનિક જે આપણા ડીસીપી છે ટ્રાફિકના તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ આ મામલે શું કહેવા માંગશે। સાહેબ, આખી ડ્રાઈવ ચાલી રહી છે, કયા પ્રકારની, કેટલા કર્મચારીઓ અહીંયા? દબાણ હટાવવા માટે અને ટ્રાફિકમાં જે અડચણ થઈ રહ્યા છે, જાહેર જનતાને ટ્રાફિકમાં મુશ્કેલી પડી રહ્યા છે, એ ટાઈપના જે રોડ પર ગેરકાયદેસરના દબાણો છે એમાં લારી ગલ્લા, ઇવન ધી વાહન પાર્કિંગ, આ તમામ બાબતે પોલીસની અલગ અલગ 4 ટીમો બનાવવામાં આવી છે અને 2 ડીસીપી, 2 એસીપી અને 10 જેટલા અધિકારી અને આશરે 100 જેટલા પોલીસ જવાન આ ટ્રાફિકની ડ્રાઈવમાં સામેલ છે। કયા રૂટમાં આખો રૂટની વાત કરીએ તો અહીંયા જે શાસ્ત્રીનગર વિસ્તારથી સોલા ભાગવત સુધીનો આ જે મેઇન રૂટ છે એ રૂટ પર જ્યાં વધારે દબાણો છે ત્યાં એક રૂટ લીધો છે। એક રૂટ એ દરિયાપુર વિસ્તારમાં લેવામાં આવ્યો છે, એક રૂટ છે એ પંચવટીથી તો સ્ટેડિયમ 6 રસ્તા સુધી લેવામાં આવ્યો છે। સાહેબ, થોડીક સામાન્ય બોલાચાલી, થોડું ઘર્ષણ જેવું, પાર્કિંગમાંથી વાહન લેવાની આક્ષેપ એક દાદાગીરી એમાં એવું છે કે અમુક જગ્યાએ લોકોનું એવું સમજવું કે ફૂટપાથ છે એ પાર્કિંગ આપેલું છે, પણ ખરેખર ફૂટપાથની ઉપર કોઈ પણ જગ્યાએ પાર્કિંગ ટૂંકમાં આપેલું નથી। એકચ્યુઅલી લોકોને જ આવવા જવા માટેની જગ્યા છે। પણ આ બાબતે સમજ ક્યાંક લોકોમાં ઓછી છે કે આપણા તરફથી સમજ સમજાવીએ છીએ કે ભાઈ આ ગેરકાયદેસર પાર્કિંગ છે અને પોલીસ કાયદેસરની કાર્યવાહી મ્યુનિસિપાલિટી સાથે મળીને કરી રહી છે। એટલે કે કહી શકાય છે કે જે પ્રકારે સ્થાનિકોનો આક્ષેપ છે અહીંયા અત્યારે પણ જોઈ શકાય છે કોર્પોરેશનની મદદ લઈને જે ગેરકાયદેસર દબાણો જે છે તે દૂર કરીને જે વધારાના જે દબાણો જે છે તે ભરીને લઈ જવામાં આવી રહ્યા છે। જે પ્રકારે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે તેની સામે જે ડીસીપીએ નિવેદન આપ્યું છે કે ફૂટપાથ ઉપર પાર્કિંગ ન કરી શકાય, તે ચાલવાની જગ્યા છે, એટલા માટે તેમનું વાહન જે છે તે ડિટેન કરવામાં આવ્યું છે, કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ જે જગ્યા જે છે તે પાર્કિંગને લઈને તેને લઈને એક સ્થાનિકમાં નારાજગી ચોક્કસ અહીંયા વ્યાપી છે અને તેને બાબતે બોલાચાલી પણ થઈ હતી અને સ્થાનિકો જે છે તે રોષે પણ ભરાયા હતા। પરંતુ કહી શકાય છે કે ખાસા સમય બાદ આ પ્રકારે જે ટ્રાફિક ડ્રાઈવ જે છે હાથ ધરાઈ છે તેને જોતા ક્યાંક જે છે આ કામગીરીમાં એક સવાલ ઉભા થાય છે, કારણ કે સતત જે છે ટ્રાફિક ડ્રાઈવ શરૂ રાખવાની વાત જે છે
તે અહીંયા ટ્રાફિક વિભાગ કરતું હોય છે, પરંતુ વચ્ચે ક્યાંક જે છે તે ગેપ પડી જતો હોય છે અને તેના કારણે જે લોકો જે છે તે ગેરકાયદેસર અહીંયા પાર્કિંગ કરવામાં લાગી જતા હોય છે. આગળ કેમેરામેન દેવજી રંગડિયાને કહીશ તે બતાવવાનો પ્રયાસ કરશે કે જે હાઉસિંગ બોર્ડના જે મકાન બની રહ્યા છે તે જગ્યા ઉપર બહાર જે લોકો રહેતા હોય છે તે જગ્યા ઉપર અત્યારે જે ટ્રાફિક કર્મચારી જે જેસીબી મશીન જે છે કોર્પોરેશન ટીમ છે તે પહોંચી છે અને ત્યાંના જે વધારાના જે દબાણ જે છે તે અહીંયા દૂર કરાશે. એક અહીંયા રોજિંદુ કમાઈને રોજિંદુ ખાનારા લોકો અહીંયા જે છે અંદર જે કામ કરનારા લોકો અહીંયા રહેતા હોય છે તે લોકોને અહીંયા દૂર કરવાની કામગીરી હવે કરવામાં આવશે અને આ જ પ્રકારે શાસ્ત્રીનગરથી લઈને જે આગળ પ્રભાત ચોકથી લઈને શેખ સાયોના સિટીથી સોલા ભાગોળ સુધીનો રૂટ જે છે તે અહીંયા નક્કી કરવામાં આવે છે અને શહેરમાં અન્ય જે કહી શકાય છે કે રૂટ તે પણ અહીંયા નક્કી કરવામાં આવ્યા છે અને આ જ પ્રકારે અત્યારે અલગ અલગ જગ્યા ઉપર કહી શકાય છે કે ટ્રાફિક કર્મચારીઓને કામે લગાવીને તમામ અહીંયા જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે. ફરીથી ડીસીપી સાહેબ જોડે વાત કરીશું. સર, જે પ્રકારે આખી ડ્રાઈવ હાથ ધરાઈ છે ખાસા સમયથી, એટલે હાઈકોર્ટની ટકોર બાદ આ પ્રકારની ડ્રાઈવ કરાતી હોય છે, વચ્ચે ક્યાંક બંધ થઈ જતી હોય છે, એનું કારણ શું? પોલીસ ટ્રાફિકની કામગીરી સિવાય પોલીસને બીજા અન્ય પણ કામગીરી હોય છે, બંદોબસ્ત આવતા હોય છે, લો એન્ડ ઓર્ડરના બીજા પણ પ્રશ્નો હોય છે, એટલે સમયાંતરે પોલીસ આ કામગીરી કરી રહી છે. પોલીસ હાલમાં પણ એ સેમ ડ્રાઈવ જે છે એ ફરીને ટૂંકમાં કરી રહી છે. નિયમિત ચાલુ રાખવી જરૂરી ખરું? આ ટ્રાફિકની કામગીરી જ્યાં સુધી આ સમગ્ર શહેરમાં દબાણોનો વિષય છે એ દબાણો હટે નહીં ત્યાં સુધી આ ટ્રાફિકની કામગીરી નિયમિત કાયદેસર ચાલુ રાખવી ખૂબ જ જરૂરી છે. જે હમણાં બનાવ બન્યો એમાં કોઈ કાર્યવાહી કરાશે? જે પ્રકારની બોલાચાલી થઈ આપની સાથે, સામાન્ય એમને ગેરસમજ હતી, બીજો કઈ વિષય નથી. અગર કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં લેવાની કોશિશ કરશે તો 100% કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. ચોક્કસ અહીંયા જે પણ ટ્રાફિકને કામગીરીને અડચણરૂપ બનશે અથવા તો કોઈ માહોલ દોડવાનો પ્રયાસ કરશે તેની સામે અહીંયા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ અત્યારે જે જોઈ શકાય છે દ્રશ્યો કે જે લોકો અહીંયા રહેતા હતા, ચોક્કસપણે કાર્યવાહી પશ્ચિમ વિસ્તારમાં ત્યાં કરવામાં આવી રહી છે. આભાર દર્શન આ તમામ જાણકારી બદલ. અત્યારે શાસ્ત્રીનગરથી સોલા ભાગવત સુધી પોલીસની આ ટ્રાફિક ડ્રાઈવ.